એ ગામમાં કેટલા છોકરાઓ પતંગ ચકાવતા હતા, કેટલા છોકરાઓ ફટાકડા ફોડતા હતા. એમાં એક બકરી આવી, એક બાજુ કેટલાક છોકરાઓ ભમેડા ગરિયા ફેરવતા હતા. હવે બકરી હતી એને મરસા ખાધા કેવા લાગ્યા, તીખા. એટલે એક યતી રથમાં બેહીને આવ્યા ને રસ્તો બતાવ્યો, એને લાડવા ખવડાવ્યા. મરસા ઉપર લાડવા ખાય એટલે વાંધો આવે નહીં. પછી ગામમાં દરિયા કિનારો હતો એટલે વાણ હાલતા હતા. દરિયા કાંઠે શંકર ભગવાનનું સુપ્રસિદ્ધ મંદિર હતું. જંગલ હતું, એમાં સસલું ને રણિયું જેવા અનેક પ્રાણીઓ હતા. કાંઠે પાણીનું પરબ હતું. પરબમાં નળ હેઠે યાત્રાળુઓ પાણી પીતા હતા. ક્ષત્રિય કે આ બહુ મોટો યજ્ઞ. આમાં જો એક એકું એક હનુમાનદાસ બાપુએ કીધું એમ રાખવાની છે ટેક. તરી જાવું આ ભવ, એક નવું નવ. બે એકું બે. આપણને હાસી તક દીધી છે ભગવાને, આ તકને ઝડપી લેવાની છે. હાસી તકમાં ન લગાડાય વાર. બે દુ ચાર, કર્યા ઈ કામ ને ભજ્યા ઈ નામ. ત્રણ એકું ત્રણ. આપણા બાપાની જેમ હાસી નિશાળ ભણવાની. હાસી નિશાળ ભણ, ન ભણે ઈ ઠ. ત્રણ દુ છ. ચાર એકું ચાર. આપણી પરીક્ષા છે, પરીક્ષામાં ન લગાડાય વાર. વાંચવા મંડાય પાઠ. ચાર દુ 8.